નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મે મહિનામાં આ તારીખે જમા થશે। લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે। મિત્રો, પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મે મહિનાના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે, જોકે સરકાર દ્વારા હજી સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી। પીએમ કિસાનનો 16મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો। પીએમ કિસાન યોજનાના 16મા હપ્તામાં 9 કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા 21,000 કરોડથી વધુની છૂટ આપવામાં આવી હતી। મોદી સરકાર દ્વારા મિત્રો 15મી નવેમ્બર 2023ના રોજ 15મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। હવે ખેડૂત મિત્રો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ખેડૂતોને ફાઇનલી મે મહિનામાં મળી શકે છે। તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે ઈ કેવાયસી વગર ખેડૂતોને પૈસા નહીં મળે। જે પણ ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે તેઓ ઈ કેવાયસી કરાવી લેજો। ખેડૂતોએ હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે, જેમાં ખેડૂતોને ઈ કેવાયસી કરાવવા માટે અધિકૃત વેબસાઇટ મુજબ પીએમ કિસાન નોંધાયેલા ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત છે। મિત્રો, પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારિત ઈ કેવાયસી પણ કરાવી શકાય છે। તમે મિત્રો બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી માટે તમારા નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો। જે પણ ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તા તેમના ખાતામાં નથી આવી રહ્યા તેમનું મુખ્ય કારણ છે ઈ કેવાયસી। તો જે પણ ખેડૂત મિત્રોને ઈ કેવાયસી બાકી હોય તે મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેજો। ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ આવાસ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ। આ રીતે મિત્રો ઘરે બેઠા બાકી હોય તેઓ અરજી કરી લેજો। તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ એવા લોકોને લાભ આપવામાં આવે છે કે જેમની પાસે રહેવા માટે પોતાનું કાયમી ઘર નથી અથવા તો મિત્રો ગરીબી રેખા નીચે રહે છે। સરકાર મિત્રો આવા તમામ લોકોને 1,20,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજના દ્વારા તેઓ બધા પોતપોતાનું ઘર પણ બનાવી શકે છે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે। જો તમે પણ મિત્રો આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તમને મિત્રો જણાવી દે કે 2024 માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તમે તમારું અરજી ફોર્મ ઓનલાઈન માધ્યમથી પણ ભરી શકો છો। અરજી કરવા માટે મિત્રો અરજી કરનાર વ્યક્તિ પાસે પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ, કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને બેંક ખાતાની પાસબુક હોવી જરૂરી છે। જો મિત્રો તમે આવાસ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તમે મિત્રો તમારા નજીકના ઓનલાઈન કેન્દ્ર પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો અને 1,20,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો છો। મિત્રો, આ 1,20,000 રૂપિયા સુધીની સહાય તમને મિત્રો હપ્તામાં આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા ખેડૂતોને કોંગ્રેસની 5 મોટી ગેરંટી। મિત્રો, ખેડૂતો જે પણ લડી રહ્યા છે એટલે કે એમએસપી કે જે પણ ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં મિત્રો સ્વામીનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને આ ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવશે। તો મિત્રો, ખેડૂતોને બીજી ગેરંટીની વાત કરી દઈએ તો ખેડૂતોના જે પણ દેવા છે એ દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા અને એક પણ સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના પણ કરવામાં આવશે। એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો મિત્રો આવનાર સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં મિત્રો દર વખતે અને જ્યારે
જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું છે એ મિત્રો માફ કરવામાં આવશે. તેમજ મિત્રો ત્રીજી ગેરંટીની વાત કરી દઈએ તો પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે પણ નુકસાન થાય છે એ નુકસાન થાય છે જે નુકસાન થવા બદલ 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પૈસા આવી જશે તેવી પણ ગેરંટી કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યારે મિત્રો અત્યારની સરકાર સર્વે કરવામાં જ તેમ ટાઈમ લગાડી દે છે અને તેમ છતાં સાસો સર્વે કરવામાં આવતો નથી, ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોના પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર જ ખેડૂતોના પાકને થયેલા નુકસાનના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં છે એ મિત્રો જમા કરવામાં આવશે તેવી મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને મોટી ગેરંટી આપવામાં આવી છે. તેમજ મિત્રો ચોથી ગેરંટીની વાત કરી દઈએ તો ખેડૂતોને હિતને આગળ રાખીને જ એક નવી આયાત અને નિર્યાત નીતિની બનાવવાની ગેરંટી પણ ખેડૂતોને આપવામાં આવી છે. તેમજ મિત્રો પાંચમી ગેરંટીની વાત કરી દઈએ તો ખેડૂતો માટે જે પણ સામગ્રીઓમાં જીએસટી લગાવવામાં આવે છે આ તમામ સામગ્રી પરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે. જેમાં મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર છે, પાવર ટીલર છે, તેના પર મિત્રો તમામ જીએસટી હટાવી દેવામાં આવશે. તો મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા આ 5 મોટી ગેરંટી ખેડૂતોને કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો આ ગેરંટી છે એ મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવી છે. અત્યાર સુધી મિત્રો ખેડૂતોને કોંગ્રેસ સરકાર દ્વારા 5 ગેરંટી આપવામાં આવી છે, પરંતુ મિત્રો હજી સુધી ભાજપની સરકાર દ્વારા ખેડૂતોને કોઈ ગેરંટી આપવામાં આવી નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે, જેને લઈ રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું કે મિત્રો સરમુખત્યારની અસલી સુરત ફરી એકવાર દેશની સામે છે. લોકોનો તેમના નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું વધુ એક પગલું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને ખરીફ પાકોના વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાના સૂચનો. તો મિત્રો ખેડૂતોએ ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદીને કરતી વખતે કાળજી રાખવી જરૂરી છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ મિત્રો કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં લાયસન્સ પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ મિત્રો બિયારણની ખરીદી કરવી નહીં. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેમનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે પણ બિયારણ ખરીદેલું હોય તેમનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેમજ તેમની મુદત પૂરી થઈ ગયેલી નથી તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી અને કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થયેલી હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં, જેથી મિત્રો ખેડૂતોને ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીટવેવને લઈને મિત્રો શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. મિત્રો આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે. હીટવેવના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે નિર્ણય લેતા શાળાનો સમય સવારે 7 થી લઈને 11 સુધીનો કરવામાં આવ્યો છે. સાથે મિત્રો ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળાઓમાં સૂચના આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની વધુ એક આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. આણંદ તેમજ વડોદરામાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 40 થી લઈને 41 ડિગ્રી ગરમી રહે તેવી શક્યતા છે. જોકે 26 થી લઈને 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 10 થી લઈને 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની પણ સંભાવના છે. તો મિત્રો 8 જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ પણ શરૂ થઈ જશે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો. રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપેલું અલ્ટિમેટમ પૂરું થતા આંદોલનની નવી નીતિ ઘડી છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક પણ મળી હતી. ક્ષત્રિય આગેવાનોએ ગુજરાત એસસીમાં પીઆઈએલ કરી હતી, જેમાં કાળા વાવટા સાથે વિરોધ કરવા પર પોલીસે અટકાયત કરવા અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો. જોકે મિત્રો, ક્ષત્રિય સમાજે કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવા માટે રાહ જોવી પડશે, કારણ કે મિત્રો એસસીમાં આ અંગેની અરજી પેન્ડિંગ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ભુવાએ ભવિષ્યવાણી કરી વિડીયો થયો વાયરલ. મિત્રો, લોકસભા ચૂંટણીનો માહોલ યથાવત છે. આવામાં મિત્રો મહેસાણાના એક ભુવાજીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મિત્રો ભુવાજીએ મહેસાણામાં લોકસભા અને વિજાપુર વિધાનસભા ભાજપ સીટની જીતની ભવિષ્યવાણી કરી હતી. ભુવાજીની જાહેરાત બાદ કાર્યકરોમાં ઉત્સાહ વધી ગયો છે. જોકે મિત્રો મહેસાણા લોકસભા સીટ પરના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના ઉમેદવાર મિત્રો સીજે ચાવડા છે, જેઓ મહેસાણામાં દીપા માતાના મહોત્સવમાં હાજરી આપવા ગયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડમાં ઘઉંની 7,000 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉંની 5,800 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે મિત્રો લોકવણ ઘઉંની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં મિત્રો ટુકડા ઘઉંના 494 થી લઈ 559 રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો, જ્યારે મિત્રો લોકવણ ઘઉંનો ભાવ 480 થી લઈ 522 રૂપિયા સુધીનો બોલાયો હતો. આજે મિત્રો કપાસની 2600 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના કપાસના ખેડૂતોને 1300 થી લઈ 1561 રૂપિયા ભાવ મળ્યો હતો. તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની પણ આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3800 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350 થી લઈને 611 રૂપિયા બટાકાના મળ્યા હતા. યાર્ડમાં મિત્રો બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ પણ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને એક મણના લીંબુના ભાવ 2200 રૂપિયાથી લઈને 2800 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે મિત્રો લીંબુની 263 ક્વિન્ટલ આવક થઈ હતી. જો તમે મિત્રો રોજબરોજના ડેલી ખેડૂત સમાચાર જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.